ડોક્ટર જયદેવ ધામેલિયા ડોક્ટર છે કે બિઝનેસમેન? કે ગુજરાતમાં તો 13 સેન્ટર છે પણ પાની ગયા 100 આગળ સેન્ટર કરવા છે અને આ પેશન્સથી લોકોને સુધી પહોંચી છે જે કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે છે. આઈવીએફ ની ટ્રીટમેન્ટ આટલી મોંઘી કેમ છે? આઈવીએફનો સક્સેસ રેટ 90% છે. તો તમે જુઓ તો જે ટ્રીટમેન્ટ એક્ઝામ્પલ તરીકે 10,000 માં થાય છે પણ સક્સેસ રેટ 10-12% છે. અને જે સારવાર 1,50,000 સુધીમાં થાય છે એનો સક્સેસ રેટ અપ ટુ 90% છે. ડિપેન્ડ્સ ઓન કપલ કન્ડિશન. પહેલા જ પ્રયત્ન આઈવીએફ કરવું જોઈએ કે પહેલા નોર્મલ જે રીતે પ્રેગ્નન્સી રહેતી હોય એ રીતના તો પ્રયત્ન કરવા જ જોઈએ? આ આઈવીએફ અને આઈયુઆઈમાં ફરક શું? બધાને આઈવીએફની જરૂર નથી જ નથી અને ક્યાં તો પુરુષની અંદરમાં કોઈ તકલીફ હોય યા તો સ્ત્રીની અંદરમાં કોઈ તકલીફ હોય. સૌથી વધારે તકલીફ તમને કોનામાં જોવા મળી છે? જો સ્ત્રીની ઇનફર્ટિલિટી હોય તો એના માટે કયા પરિબળો જવાબદાર હોય? 80 to 90% મેલમાં એને શુક્રાણુ ઓછા છે અથવા નથી એ ડાયગ્નોઝ જ નથી થતું. અને પુરુષોની અંદર ઇન્ફર્ટિલિટી હોવા માટેનું મૂળભૂત કારણ દારૂ પીવાથી ખરેખર શુક્રાણુઓની કમી આવી શકે ખરી? આઈવીએફ વાળું બાળક મંદ બુદ્ધિનું આવે છે. બાળક પેદા કરવાની એક્ઝેક્ટ એજ કેટલી હોવી જોઈએ? જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી પોસ્ટપોન કરવાના છે એમ્બિશનના કારણે, કરિયરના કારણે, તો એ લોકો એના એજ પ્લીઝ કરાવી દેવા જોઈએ. ઘણી બધી સેલિબ્રિટીઝે કરાવી દીધા છે. જેમ કે સુસ્મિતા સેન એઆઈથી ફર્ટિલિટીમાં ક્રાંતિ આવી એ દિવસો કેટલા દૂર છે? પ્રેગ્નન્સી માટે વિચારી રહ્યા છે તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું? બાળક ઇન્ટેલિજન્ટ કેવી રીતે આવે છે? તમે કીધું લગ્નના 7 વર્ષે પણ કેમ સંતાન નથી તમારે માની નથી કરવું કે રહેતું નથી? તું કે સાહેબ બંને વાર નળીમાં પ્રેગ્નન્સી રહીને બંને નળી કાઢી નાખી છે તો હવે કેથી પ્રેગ્નન્સી રહી? તું પણ આઈવીએફથી પ્રેગ્નન્સી રહે ને? તું કે સાહેબ હવે આઈવીએફથી ની થોડી પ્રેગ્નન્સી રહી, આવી એમની મીથ હતી. મેં કીધું ટેસ્ટ બેબીથી પ્રેગ્નન્સી રહી. એ પેશન્ટને પછી હું બીજી હોસ્પિટલમાં આઈવીએફ માટે લઈ ગયો પણ બેઝિક બધી જ ટ્રીટમેન્ટ મેં કરી અને બીજી હોસ્પિટલમાં આઈવીએફથી કન્સીવ થયા, મિસ પ્રેગ્નન્સી રહી, 9 મહિના હેલ્ધી પ્રેગ્નન્સી રહી. નમસ્કાર મિત્રો, સુરતીઝના પોડકાસ્ટની અંદરમાં તમારું સ્વાગત છે. હું છું કેયુર બુદ્ધિ, ફાઉન્ડર સુરતીઝ, અને આજે સુરતીઝના પોડકાસ્ટની અંદરમાં જે વ્યક્તિ આપની સાથે છે એ ખાલી સુરતના જ નહીં પરંતુ ગુજરાતભરમાં લાખો લોકોને એક મા બાપ બનવાની આશા જીવંત રાખી છે. એવા ઘણા યુગલો જેઓને જીવનમાંથી મા બાપ બનવા માટેની એક આશા હતી જે ખોઈ ચૂક્યા હતા. એવા 14,000થી વધારે લોકોને એમને માતા પિતાનું સુખ આપ્યું છે. એમ તો તેઓ સાહેબ MBBS અને DGO છે પણ એમની સાથે એક ખૂબ જ મોટી આ 14,000 જે લોકોને આશા આપી એવી ટેકનોલોજી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ પણ છે. ડોક્ટર જયદેવ ધામેલિયા સાહેબ, તમારો સુરતીઝના પોડકાસ્ટની અંદરમાં સ્વાગત છે. સાહેબ, કેવું લાગી રહ્યું છે? એક સેલિબ્રિટી જેવું ફિલિંગ આવે છે કે સુરતીઝની સાથે એના બધા રીલ્સ ને એના બધા પોસ્ટ જોતા હોય ત્યારે એમ થાય કે આ સુરતીઝ આજે એના ફાઉન્ડરની સાથે હું બેઠો છું. ફિલિંગ પ્રાઉડ. થેન્ક યુ ફોર ધીસ પોડકાસ્ટ. પણ સર, આ ફિલિંગ કરતાં સૌથી મોટી ફિલિંગ તમને જ્યારે હું એમ કીધું હશે ને કે 14,000થી વધારે બાળકોનો જ્યારે તમારા થકી જન્મ થયો છે ત્યારે કેવી ફિલિંગ હતી? 100%. તમે જ્યારે બોલ્યા ને કે લાખો, મતલબ મેં કીધું લાખો, તો પછી ખ્યાલ આવ્યો કે તમે એવું કહેવા માંગો છો લાખો યુગલો સુધી હું પહોંચી શકીશ ગુજરાતભરમાં. તો ત્યારે ખૂબ આનંદ થયો અને એમ થયું કે હા, મને એક મોટિવેશન મળ્યું કે મારે લાખો લોકો સુધી પહોંચવાનું છે. તો લિટરલી ખરેખર એક આનંદની લાગણી થઈ અને એક વર્થ ફીલ થયો એવું લાગે છે. પૃથ્વી પર આવવાનું એક કારણ છે ને જસ્ટિફાય કરી શકું એવું લાગે. સાહેબ, એક તો તમે MBBS અને DGO છો, આ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ બનવાનો વિચાર કેવી રીતના આવ્યો? જો શરૂઆતથી કહું તો જ્યારે મેં 2008માં મારી ગાયનેકની એઝ અ પ્રોફેશન તરીકે જર્ની સ્ટાર્ટ કરી ત્યારે મારી પાસે જે કપલ આવતા ત્યારે હું જ્યાં જોબ કરતો ડૉક્ટર નંદલાલ દુધારની, ત્યારે આ કપલની હું ડિટેલમાં હિસ્ટ્રી લે અને જનરલી કેવું હોય કે ઇન્ફર્ટાઇલ કપલની અંદર બધા જ ગાયનેકોલોજીસ્ટ એક સબકો ઇન્ટરેસ્ટ રાખે એટલે એ ટ્રીટમેન્ટ એટલી કોમ્પ્લિકેટેડ છે અને ઘણી વખત ડૉક્ટર માટે બી ચેલેન્જીસ છે કારણ કે જેમ પેશન્ટને નિષ્ફળતા મળે તે ડૉક્ટર માટેની નિષ્ફળતા. તો એ ડૉક્ટર નંદલાલ દુધાદે જ્યારે મને એ પેશન્ટ કપલની આટલી જ ઝીણવટપૂર્વક એમાં તપાસ કરતો હતો અને હિસ્ટ્રી લેતો હતો ત્યારે એણે મને કીધું કે તને આઈવીએફમાં ઇન્ફર્ટિલિટીના પેશન્ટમાં ઇન્ટરેસ્ટ છે
તો તું આ જ આગળ કરજે એમ. ત્યારે તો મને એવું લાગ્યું કે ના યાર, કારણ કે જેનરલી આ બ્રાન્ચ કરતા અમને લેપ્રોસ્કોપી સર્જરી ના બધું બહુ ઇન્સ્પાયર કરે, સોનોગ્રાફી ના બધું. એટલે પછી મેં ફિકલ મેડિસિન સોનોગ્રાફી કરી, લેપ્રોસ્કોપી કર્યું. મીનવેલ મારો આજે અંદરથી મારો જે કહેવાય ને ઇમોશન જોડાયેલો હતું કે આ જે કપલ્સ છે એ લોકોને જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે જે આનંદ હોય છે અલગ છે, અને એ લોકોના કેસીસને સોલ્વ કરવા એક ચેલેન્જ છે, અને ચેલેન્જ મને ગમતી હતી. તો એમાં ધીમે ધીમે મારા એક ટાઈપના પેશન્ટો કન્સીવ થવા લાગ્યા. એટલે જે પેશન્ટ કન્સીવ થાય એના રિલેટિવ્સને મોકલે, એમ કરીને નંબર ઓફ પેશન્ટ મારા પાસે વધવા લાગ્યા. હજી મને ખ્યાલ નહોતો, મારું જો જર્ની ચાલુ હતી લેપ્રોસ્કોપીમાં અને ફિટલ મેડિસિન સોનોગ્રાફીમાં અને એ બધામાં જ તે. પણ તું મીનવાઇલ આટલા પેશન્ટ મારા પાસે વધી ગયા. ડેલી મેં જોઈએ તો મારી પાસે જે ઓપીડીમાં આવતા હતા એમાંથી મોટાભાગના પેશન્ટ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હતા, પ્રોબ્લેમ નથી એવા લોકો આવતા હતા. એમાંથી મેં જોયું કે હવે આ લોકો અમારી રૂટીન ટ્રીટમેન્ટ અસર નહીં કરે. એવા કેસમાં આઈવીએફ એક ઓપ્શન હતો, અને એમાં પછી મેં જર્ની આગમાં, કારણ કે પેશન્ટ મારી પાસે ફ્લો આવવા માંડ્યો, અને પછી મારે ના છોડ કે મારી બીજા એમ્બિશન કે જે ખરેખર અંતર આત્માથી નહોતા, બહારની પબ્લિક બીજાને જોઈને આવેલા હતા, પણ જે અંદરના એક કહેવાય ને કે પેશન હતું ને, એ તો મારું એકચ્યુઅલી આ ઇન્ફર્ટાઇલ કપલ પ્રેગ્નન્સી નથી રીતે એવા કપલને ચેલેન્જ એક્સેપ્ટ કરીને એની લાઈફમાં એક હેપીનેસ આપી. તો આવી રીતના મારી જર્ની આઈવીએફમાં આગળ વધુ એવી રીતે નહોતી થઈ, પણ ડેસ્ટિની મને અહીંયા લઈ આવી, મારી એક પેશન્સ મને અહીંયા લઈને આવી ઉઠી છે. જોગાનો જોગ આ વસ્તુ બનવા જોગ બની ગઈ. પાક્કું. અને કદાચ કુદરતની ઈચ્છા હશે કે આજે તમે કીધું એમ 14,000 કપલના લોકોમાં, લાખો લોકોના કપલમાં એક ખુશી આપી છે ને, એ કુદરતે મને સિલેક્ટ કર્યો છે, જેનો બી મને ખૂબ આનંદ છે. પહેલી આઈવીએફ કઈ સાલમાં? પહેલું આઈવીએફ મેં 2013-14 કર્યું હશે. અને એની બી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહું. એ પેશન્ટ મારા પાસે એલઆઈસી એજન્ટ હતા, એટલે એમ જ રૂટીન મારે ત્યાં એલઆઈસીની કોઈ પોલિસી હેલ્થ ચેકઅપ માટે એ આવતા. અને મીનવેલ એમના મારી સાથે સારું હતું, એટલે એમના વાઇફને પ્રોબ્લેમ થઈ, જે પ્રેગ્નન્સી રિલેટેડ નહોતી, એમ જ બીજી પ્રોબ્લેમ હતી ના આવેલા. અને અમે ચેકઅપ કર્યું. દરમિયાન અમારે એકચ્યુઅલી ઓપ્સ્ટ્રિક એટલે કે એની જે પ્રેગ્નન્સીની હિસ્ટ્રી લેવાની હોય, તો કે મારે એક પણ સંતાન નથી સાહેબ. તમે કીધું લગ્નના 7 વર્ષે પણ કેમ સંતાન નથી? માની નથી કરવું કે રહેતું ને? કે સાહેબ બંને વાર નળીમાં પ્રેગ્નન્સી રહીને બંને નળી કાઢી નાખી છે, તો હવે કેથી પ્રેગ્નન્સી રહી? તું પણ આઈવીએફ થી પ્રેગ્નન્સી રહે ને? તો કે સાહેબ હવે આઈવીએફ થી થોડી પ્રેગ્નન્સી રહી, આવી એમની મીથ હતી. મેં કીધું ટેસ્ટ બેબી થી પ્રેગ્નન્સી રહી, અને કીધું સાહેબ રહે તે મને તો નથી લાગતું રહે. એમને કીધું અમારો વિષય છે, હું કહું છું રહે તો રહે, ચાન્સ તો લો. તો કે સાહેબ પછી એમાં ફેલ જાય તો એ પેશન્ટની મેં ગેરંટી લીધી કે તને પ્રેગ્નન્સી રહેશે, પછી તારા પૈસા આપવાના. 2013-14 વચ્ચે જ્યારે હું પોતે આઈવીએફ નહોતો કરતો, એ પેશન્ટને પછી હું બીજી હોસ્પિટલમાં આઈવીએફ માટે લઈ ગયો, પણ બેઝિક બધી જ ટ્રીટમેન્ટ મેં કરી. અને બીજી હોસ્પિટલમાં આઈવીએફથી કન્સીવ થયા, મીન્સ પ્રેગ્નન્સી રહી, 9 મહિના હેલ્ધી પ્રેગ્નન્સી રહી. બંને બાબા 2.5 કિલોના. એ બાબા અત્યારે આઈ થિંક હજુ બી એનો બર્થડે હોય ને ત્યારે મને એના ફોટોઝ મોકલે. તો એ સ્ટોરી લાઈફ ટાઈમ મને યાદ રહે છે, કારણ કે એને તો ખબર જ નહોતી કે મારા કેસમાં મમ્મી પપ્પાને બની શકે એવી પોસિબિલિટી છે. કારણ કે એ લોકોએ કંઈક લવ મેરેજ કરેલા હતા, એટલે ફેમિલી ઇસ્યુ બી એટલા થયેલા હતા, અને પછી હસબન્ડ વાઇફને કંઈ એટલું બોન્ડિંગ નહીં રહેલું. જેવી તેના પ્રેગ્નન્સી રહી, એના ઘરમાં સંતાન આવ્યા પછી પેલા એલઆઈસી એજન્ટ હતા જે, એ ડબલ એમડીઆરટી થઈ ગયા, અને ફાઇનાન્શિયલી, ફેમિલી વાઇઝ, સોશિયલી બધી રીતેની લાઈફમાં જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન આવી. તો મને એવું લાગે કે આ એક આઈવીએફનો જેના રિઝલ્ટ છે એ ખરેખર ખાલી કપલ માટે મિરેકલ નથી, એને કુટુંબ માટે, ઇવન સોસાયટી માટે એક ખરેખર એક અદભુત છે ને વર્થ ફિલિંગ છે. આ સમયે માતાના શબ્દો શું હતા, કંઈક તમને યાદ હોય એવું? જેવી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ, સી વોઝ સાયલેન્ટ. એ કોઈ એના ફિલિંગ એક્સપ્રેસ જ નહીં કરી શકે. મેં પ્રેગ્નન્સી સોનોગ્રાફીમાં 2 બચ્ચા બતાવ્યા, હજુ કોઈ એક્સપ્રેશન નથી. મેં કીધું આ પ્રેગ્નન્સી ગર્ભાશયની અંદર છે અને હેલ્ધી છે. એટલે એને આગળ 2 વખત પ્રેગ્નન્સી ટેસ્ટ કરેલી કે અમે એટલા ખુશ થયેલા, પણ જેવું ડોક્ટર પાસે ગયેલા ને એવું કીધું કે પ્રેગ્નન્સી નળીમાં છે અને ઇમરજન્સીમાં કાઢવી પડશે. સો શી વોઝ શોક. પણ પછી મેં એને ધીમે ધીમે પ્રેગ્નન્સીના હાર્ટબીટ સુધી લઈ ગયો, ત્યારે એને જે બધું રોકેલું હતું ને એમ હશે, એ એકદમ આંસુ દીકધાતી હતી, એટલા રડ્યા એ પછી. પણ એ ખુશીના આંસુ જોઈ લખી દીધી. અને પછી ત્યાંથી એ જર્ની ચાલુ થઈ કે હવે એવો ગોલ છે કે ગુજરાતમાં તો 13 સેન્ટર છે, પણ પાનીગી 100 આઈવીએફ સેન્ટર કરવા છે, અને આ પેશન્સથી લોકોને સુધી પહોંચી છે જે કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે છે. પહેલું સેન્ટર આપણે કયા વર્ષમાં ચાલુ કર્યું? મારું ઇન હાઉસ આઈવીએફ સેન્ટર કે જે મારે ત્યાં ચાલુ કર્યું હોય તો 2017માં.
2017માં. એ પહેલા તમે બહાર પ્રેક્ટિસ હા, પછી હું બીજા ડૉક્ટરને ત્યાં, કારણ કે આઈવીએફનું ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ ટફ થઈ જાય. ઇટ્સ ટેક અ ટાઈમ, એક્સપર્ટીઝ. તો જ્યાં સુધી મારી ટીમ એક્સપર્ટ ના થઈ ત્યાં સુધી હું બીજી જે ટીમ એક્સપર્ટ હતી એમને ત્યાં મારા પેશન્ટને લઈને જતો હતો. મીનવાઇલ નંબર ઓફ પેશન્ટ થઈ ગયા, નંબર ઓફ મારી ટીમનો જે કહેવાય એટલો થઈ ગયો એક્સપિરિયન્સ વાઇઝ બી. એટલે પછી અમે અમારું ઇનહાઉસ આઈવીએફ સેન્ટર સ્ટાર્ટ કર્યું. સાહેબ, જેને તમે કીધું કે આઈવીએફનો ખર્ચો વધી ગયો, મને એ જાણવું છે કે આઈવીએફની ટ્રીટમેન્ટ આટલી મોંઘી કેમ છે? બહુ સારો સવાલ. તમારા આ પ્રશ્નથી હું છે ને લોકો સુધી આ પોડકાસ્ટ પહોંચે અને લોકો સમજે કે આઈવીએફની ટ્રીટમેન્ટ એકચ્યુઅલી કોસ્ટલી નથી, એકચ્યુઅલી એ કોસ્ટ ઇફેક્ટિવ છે. તમે કોઈ પણ વસ્તુ ખર્ચો ને ત્યારે એની સામે તમને શું વળતર મળે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ અમારા કેસમાં એવું છે કે કોઈ પણ કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરે અને પ્રેગ્નન્સીમાં રિઝલ્ટ ના મળે એટલે કંઈ ને કંઈ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરે. તો જે પણ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરે એ આઈવીએફ સિવાયની સારવાર હોય ને એમાં જે એક્સપેન્સ થાય એની સામે રિઝલ્ટની શક્યતા મેક્સ ટુ મેક્સ 8 થી 12% જેટલી હોય છે. જ્યારે આઈવીએફનો સક્સેસ રેટ 90% છે. તો તમે જુઓ તો જે ટ્રીટમેન્ટ એક્ઝામ્પલ તરીકે 10,000 માં થાય છે પણ સક્સેસ રેટ 10-12% છે. અને જે સારવાર 1,50,000 સુધીમાં થાય છે એનો સક્સેસ રેટ અપ ટુ 90% છે. ડિપેન્ડ્સ ઓપન કપલ કન્ડિશન. તો તમે જુઓ તો તમે જે એક્સપેન્સ કરો છો એની સામે વળતર શું મળ્યું છે, કેટલા પર્સન્ટેજમાં. સેકન્ડ થિંગ કે હું મારો એક્સપિરિયન્સ કહું કે મારે ત્યાં જે પેન કપલ જેને આઈવીએફની જરૂર છે અને આઈવીએફ એક્સેપ્ટ નથી કરતા ને એ સિવાયની બધી ટ્રીટમેન્ટ પેથીઓસ ટ્રાય કરે છે અને એનો ક્યુમ્યુલેટિવ 3 થી 4 વર્ષનો એક્સપિરિયન્સ જો ભેગો કરો ને એક્સપેન્સ, તો એ એક્સપેન્સ 3 વખત આઈવીએફ થાય ને એટલો થઈ જતો હોય છે. તો તમે જુઓ તો જે પ્રોસેસ જે જલ્દી રિઝલ્ટ મળવાનો છે, તમારો સમય બચે એ તો અલગ જ વસ્તુ છે, રાઈટ. તો એ પ્રોસેસ તમે બીજી બધી કે ભાઈ આઈવીએફ નથી કરાવવું ડરથી કે કોઈ નીડથી એ નહીં કરાવી અને બીજી જગ્યાએ તમારો ટાઈમ, એનર્જી અને પૈસા એ વેસ્ટ થાય છે એકચ્યુઅલી. તો આઈવીએફની સારવાર કોસ્ટલી હોવાનું બીજું એક રીઝન એ છે કે જે આઈવીએફ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ મોટા ભાગે અબ્રોડથી હોય અથવા તો એવી સ્ટાન્ડર્ડ કંપનીઓના હોય કે જેનો કોસ્ટ વધારે હોય અને એની ટેબ્લેટ્સ નથી આવતી એટલે ઇન્જેક્શન જ લેવા પડે. એટલે ઓબ્વિયસ છે કે ઇન્જેક્શન આપવાના થાય તો કોસ્ટ વધી જાય. એમ જ જે યુટ્રસમાંથી ઓવરીઝમાંથી એગ્સ બહાર લેવામાં આવે એ પ્રોસેસ છે એ લેબની અંદર કરવામાં આવે છે. એ લેબનું મેન્ટેનન્સ બહુ કોસ્ટલી હોય છે. એ જે પ્રોસેસ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે આઈવીએફના જે કન્ઝ્યુમેબલ્સ કહેવાય એ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટાન્ડર્ડ હોય. એનું જે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે સ્ટાન્ડર્ડ જે ક્વોલિટી કંટ્રોલ્સ હોય છે એ બધી વસ્તુઓ પાછળ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપેન્સ થતો હોય છે. અને કોઈ પણ વસ્તુ રીયુઝ નથી હોતી. એટલે વન ટાઈમ યુઝ હોય એટલે આ બધું ડિસ્પોઝેબલની કોસ્ટ, આ બધી વસ્તુઓની કોસ્ટ વધી જાય છે. અને એના માટેની જે એક્સપર્ટ ટીમ જે રાખવાની હોય એની સેલરીઝ પણ, ફોર એક્ઝામ્પલ તરીકે એમ્બ્રિયોલોજિસ્ટની જે સ્કિલ છે એ બધા પાસે નથી હોતું. તો એ સ્કિલ્ડ પર્સનને હાયર કરવાની બી કોસ્ટ પૂરો. આ બધી કોસ્ટના કારણે આઈવીએફની કોસ્ટ વધી જાય છે. પરંતુ એકચ્યુઅલી કોસ્ટલી નથી, કોસ્ટ ઇફેક્ટિવ રેટ ઇઝ ગિવિંગ ગુડ સક્સેસ રેટ. જે રીતે સાહેબ તમે કીધું કે આઈવીએફ કોસ્ટ ઇફેક્ટિવ છે, તો પહેલા જ પ્રયત્ન આઈવીએફ કરવું જોઈએ કે પહેલા નોર્મલ જે રીતે પ્રેગ્નન્સી રહેતી હોય એ રીતના તો પ્રયત્ન કરવા જ જોઈએ? 100% કરવા જ જોઈએ. દરેક કેસ અલગ અલગ હોય છે. બધાને આઈવીએફની જરૂર નથી અને બધાને આઈવીએફ અમે સજેસ્ટ કરતા પણ નથી હોતા. અમારે ત્યાં 100 કપલ આવે તો એમાંથી 80% કપલને અમારે નોર્મલ ટ્રાયલ નોર્મલ ઇન્વેસ્ટિગેશન 20% કપલ એવન એવરેજ જેનો આપણે આઈવીએફ કરવું પડે. તો નોર્મલી રીતે હું તમારા માધ્યમથી લોકોને એવું કહેવા માંગુ કે જે કપલમાં એટલીસ્ટ 1 વર્ષથી લઈને 3 વર્ષ કોશિશ કર્યું અથવા તો 3 વખત આઈયુઆઈ કર્યું હોય તો પછી એ લોકોએ રાહ જોવાની જરૂર નથી હોતું. ઘણી વખત એવું બને, મોટા ભાગના કેસમાં એવું બને કે બધા રિપોર્ટ્સ નોર્મલ હોય તો એ લોકો જનરલી અવોઇડ કરતા હોય, અમારે આઈવીએફની જરૂર નથી, બધું નોર્મલ છે. પણ કંઈક એવી ગડબડ છે કે જે ગર્ભાશયની કે નળીઓની કે અંડાશયની સ્ત્રીબીજની કે જે ડાયગ્નોસિસ નથી થઈ રહી પણ કંઈક તો પ્રોબ્લેમ છે કે તમને 3 વર્ષ 5 વર્ષથી પ્રેગ્નન્સી નથી રહી નોર્મલ રીતે અથવા તો આઈયુઆઈથી, તો એવા કપલને આઈવીએફ કરાવવું જોઈએ. હા, જે કપલને બંને ફેલોપિયન ટ્યુબ નથી, શુક્રાણુઓ ખૂબ જ ઓછા છે, નહીવત છે અથવા તો ખાલી ટેસ્ટિસની અંદર છે, બહાર નથી આવતા એટલે કે એઝોસ્પર્મિયા છે અથવા તો એન્ડોમેટ્રિયોસિસ છે અથવા તો સ્ત્રીબીજ છે જ નહીં તો બીજી સ્ત્રીના સ્ત્રીબીજ લઈને પ્રોસેસ કરવાની છે, એવા કપલે 100% એઝ અર્લી એઝ પોસિબલ આઈવીએફ એક્સેપ્ટ કરી લેવું જોઈએ જેથી કરીને એમનો સમય, પૈસા અને એનર્જીનો ખરેખર સારો એવો બચાવ થશે. સાહેબ, તમે તમારા જવાબની અંદરમાં મેન્શન કર્યું આઈયુઆઈ. આ આઈવીએફ અને આઈયુઆઈમાં ફરક શું? વેરી ગુડ.
IUI નો ફૂલ ફોર્મ થાય ઇન્ટ્રાયુટેરિક ઇન્સેમિનેશન, કે જેમાં પુરુષના શુક્રાણુઓને વોશ કરીને, એટલે કે એમાં ડેડ સ્પર્મ હોય, બોડીનો અલગ જે નકામો ડેબ્રીઝ કહેવાય, જે ને અલગ કરીને એકદમ હેલ્ધી સ્પર્મ અને એક્ટિવેટેડ સ્પર્મને કૃત્રિમ રીતે યોનિ માર્ગમાંથી યુક્તસની અંદર ગર્ભાશયની અંદર એવા ટાઈમે મૂકવામાં આવે કે જ્યારે સ્ત્રી બીજ છૂટવાના હોય, કારણ કે સ્ત્રી બીજ માત્ર 12 કલાક જ સર્વાઈવલ હોય, ફર્ટિલાઇઝેબલ હોય. તો એ સોનોગ્રાફીના મોનિટરિંગથી આપણને ખબર પડે કે એપ્રોક્સ આ ટાઈમે બીજ છૂટું પડવાનું છે. એ ટાઈમે કૃત્રિમ રીતે આ વોશ કરેલા સિમેન્ટને મૂકવામાં આવે, એને IUI કહેવાય. જ્યારે IVF ટેસ્ટ ટ્યુબ બેબી, કે જેમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે કે શરીરની બહાર ફર્ટિલાઇઝેશન કરવામાં આવે, કે જેમાં સ્ત્રીના બીજને બહાર લેવામાં આવે, પુરુષના શુક્રાણુઓને બહાર લેવામાં, લેબની અંદર જે ફેલોપિયન ટ્યુબની અંદર જે એટમોસ્ફિયર હોય એ અમે આર્ટિફિશિયલી ક્રિએટ કરીએ, અને એ આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટની અંદર નેચરલી સ્ત્રી બીજ અને પુરુષના બીજ એટલે કે સ્પર્મ બંનેને મળે અને ફર્ટિલાઇઝેશન થાય, અને એ લાઈફ આવે. લિટરલી અમે 19 કલાક પછી અમને હેપી થઈએ કે ભાઈ આ 9-10 એગ્સમાંથી 5માં લાઈફ આવી ગઈ. અને પછી એ લેબની અંદર 5 દિવસ એપ્રોક્સિમેટ 110 કલાકથી 120 કલાક સર્વાઈવ થાય. પછી આઈધર એને અમે ફ્રીઝ કરી દઈએ અથવા તો એમને માતામાં, એટલે કે પાછું એને માતાને આપણે ગર્ભાશયની અંદર મૂકી દઈએ, કારણ કે કુદરતે જે એ ટેકનોલોજી મારા પાસે નથી આવી કે બાકીના 9 મહિના પણ અમે એને મારા પાસે મોટો કરી શકીએ. ગોડ નોઝ ફ્યુચરમાં આવશે તો સ્ત્રીઓ માટેની મોટામાં મોટી તકલીફ સોલ્વ થઈ જશે, પણ રાઈટ નાઇટ અમે 5 દિવસ સુધી એ ગર્ભને મારા પાસે રાખે અને પછી એ માતાને અમે આપી. મારું તો આને IVF કહેવાય. ઠીક છે સાહેબ, મારો બીજો એક સવાલ, જનરલી આ પ્રેગ્નન્સી નથી રહેતી, એમાં 2 પરિબળો હોઈ શકે, ક્યાં તો પુરુષની અંદરમાં કોઈ તકલીફ હોય, યા તો સ્ત્રીની અંદરમાં કોઈ તકલીફ હોય. તમારા અનુભવ મુજબ અત્યાર સુધીમાં તમારું જે કરિયર રહ્યું છે એમાં સૌથી વધારે તકલીફ તમને કોનામાં જોવા મળી છે? વેરી ગુડ. હું તમને પાર્ટ વાઇઝ કહું. હું જ્યારે મારી પ્રેક્ટિસ 2008માં સ્ટાર્ટ કરી ત્યારે પુરુષ વંધ્યત્વ એટલું બધું નહીં હતું, એટલું ઓછું હતું એકચ્યુઅલી, કે ઘણી વખત પુરુષના રિપોર્ટ કરાવતા નહીં અમે, અથવા તો પુરુષ આવતા જ નહીં શરમના કારણે અથવા તો પોતાની ઇકોના કારણે, જે બી રીઝન હોય. પરંતુ હવે એવું થઈ ગયું છે કે પુરુષ વંધ્યત્વ પણ એટલું જ છે. એટલે એમ કહી શકાય ઓન એન એવરેજ કે છેલ્લા 10-15 વર્ષની અંદર મેં જોયું છે કે પુરુષ અને સ્ત્રી બંને એક સરખા જવાબદાર છે એવરેજ. ઘણી વખત 50% આમાં પ્રોબ્લેમ હોય તો 50% આમાં પ્રોબ્લેમ હોય, પણ એવરેજ જોઈએ ને તો 50-50 કહી શકાય. જો સ્ત્રીની ઇનફર્ટિલિટી હોય તો એના માટે કયા પરિબળો જવાબદાર હોય, કે આ રીઝનના લીધે સ્ત્રી ઇનફર્ટિલિટી હોય શું પર્સન્ટેજ હોય કે મેક્સિમમ પર્સન્ટેજ હોય સ્ત્રી બીજની પ્રોબ્લેમ, સ્ત્રી બીજ ના બને અથવા ક્વોલિટી વાઇઝ ના થાય. સેકન્ડ થિંગ હોય ફેલોપિયન ટ્યુબ, કે બંને ટ્યુબ બ્લોક હોય અથવા તો વર્કિંગ કન્ડિશનમાં ના હોય, કદાચ ડાય પસાર થતી હોય ઓપન હોય પણ એમાંથી જે કન્ડિશન જોઈ હોય એવી બેબીને ગ્રો કરવા માટે કે ના હોય, અથવા એન્ડોમેટ્રિયમ ના સારું હોય કે ગર્ભાશયની દિવાલ કે જે બાળકને પોષણ આપવાનું 9 મહિના ટકાવવાનું કામ કરે છે એ ના સારું હોય, તો ગર્ભાશયનું મુખ હોસ્ટાઇલ હોય કે જેમાંથી સ્પર્મને એન્ટ્રી ના મળતી હોય, જેવા કેસમાં IUI નો સક્સેસ રેટ સારો હોય, અથવા તો એમની બોડી જે બેબીને રિજેક્ટ કરી દેતી હોય, એને એક્સેપ્ટ ના કરતો. એકચ્યુઅલી બેબી એ મધર માટે ફોરેન બોડી છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો ચેક કરવું પડે કે ભાઈ એનું મેચ થાય છે કે નહીં. એમ બેબી છે એ એકચ્યુઅલી મધર માટે એ મેચ ના હોય એટલે એને રિજેક્ટ કરી દે. એવા કેસમાં ઇમ્પ્લાન્ટેશન થાય જ નહીં, અથવા ઇમ્પ્લાન્ટેશન થઈ બી જાય તો મિસ્ડ એબોર્શન થઈ જાય હોય. તો આવા કર્મ વાઇઝ રીઝન હોય, પણ મોસ્ટ કોમનલી સ્ત્રી બીજ ના બનવું હોય એ મોસ્ટ કોમન હોય છે. અને પુરુષોની અંદર ઇન્ફર્ટિલિટી હોવા માટેનું મૂળભૂત તારણ સ્પર્મ, શુક્રાણુ. શુક્રાણુમાં 3 વસ્તુ મેઇનલી અમારે જોવાની હોય કે સ્પર્મનો સંખ્યા, કેટલો સ્પર્મનો કાઉન્ટ છે, જે 39 મિલિયન મિનિમમ હોવો જોઈએ પર ml. બીજો સેકન્ડ છે કે સ્પર્મની મોટિલિટી, કારણ કે જ્યારે સિમેન્ટ છે એ વજાઇનામાં ડિપોઝિટ થાય અને એમને ફેલોપિયન ટ્યુબ સુધી 7 થી 9 સેન્ટીમીટર ટ્રાવેલ કરવાનું હોય, તો એ મોટિલિટી સારી હોય છે. અને લાસ્ટ મોટિલિટી પછી આવે છે સ્પર્મની મોર્ફોલોજી, એટલે કે એનો આકાર. સ્પર્મને 3 વસ્તુ હોય, હેડ, બોડી અને ટેલ. આ ત્રણેયનો શેપ પ્રોપર હોવો જોઈએ અને મોર્ફોલોજી કહેવાય. તો મોર્ફોલોજીકલી જે એકદમ હેલ્ધી સ્પર્મ હોય એ જ તે એગની અંદર જશે અને ફર્ટિલાઇઝ કરી શકશે. તો 3 પેરામીટર્સ છે એ પુરુષમાં હોવા જરૂરી છે સ્પર્મની, એના વીર્યની અંદર. એ સિવાય ટાઈમ ટુ ટાઈમ રિલેશન ના રાખવા, અથવા તો પછી એવી કોઈ હેબિટ્સ હોય કે જેમાં સ્પર્મ છે એ ડિસ્ચાર્જ જ ન થાય. તો સિમેન્ટની અંદર આટલા પેરામીટર્સ જો નોર્મલ ના હોય તો એ પુરુષ વંધ્યત્વ કહી શકાય. જેવી રીતે તમે વાત કરી કે પુરુષના વીર્યની અંદરમાં શુક્રાણુઓ કમી હોય
એ એવી કેવી ટેવ પુરુષોમાં હોવી કે એવી કોઈ પુરુષોની ઇટ શોર્ટ શુક્રાણુઓની કમી હોવાના મૂળભૂત કારણો કયા કયા? સાચું કહું ને તો એક્ઝામ્પલ તરીકે 100 પુરુષો મારી પાસે આવે છે અને બધાને હું સિમેન્ટ ડેરામીટર ટેસ્ટ કરું છું ને પ્રોબ્લેમ વાળા આવે છે, તો જે પ્રોબ્લેમ વાળા છે એના અમે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવીએ તો હાર્ડલી 5 to 10 પુરુષોમાં શું પ્રોબ્લેમ છે ડાયગ્નોસિસ થાય છે. 80 to 90% મેલમાં એને શુકામ શુક્રાણુ ઓછા છે અથવા નથી એ ડાયગ્નોસ જ નથી થતું. એટલે ઘણી વખત મારી પાસે પુરુષો આવે કે યાર આટલું સરસ વીર્ય નીકળે છે, મને દાઢીમાં સરસ ઉગે છે, હું વીકમાં 3 વખત સંબંધ રાખી શકું, ડેઈલી સંબંધ રાખી શકું, એટલી મારી કેપેસિટી છે, તો હું કેમ પુરુષના પપ્પા ના બની શકું, મારા સ્તોમાં શું પ્રોબ્લેમ છે? તો એ જે વીર્યની અંદર શુક્રાણુ નથી એનું કારણ મોટાભાગના કેસમાં મળતું નથી. જે કેસમાં મળે છે એ કેસમાં ઘણી વખત પુરુષની હેબિટ મોસ્ટ ઓફ ધી કારણ હોય છે, ડાયટ હેબિટ અથવા તો ટોબેકો અથવા આલ્કોહોલ અથવા તો ડ્રગ્સ સુધી વધુ લોકો પહોંચી ગયા છે. એ સિવાય એમની જોબ અને કરિયર ઘણી વખત લાંબો સમય ઊભા રહેવાનું થાય તો ટેસ્ટિસની અંદર વેરિકોસિલ થાય, જે ટેમ્પરેચર મેન્ટેન થવાનું કામ કરે તો એ પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ના થાય, એ રીઝન હોઈ શકે. અથવા તો સ્ટ્રેસફુલ લાઈફ હોય, કોન્સ્ટન્ટ લેપટોપ થાય પર રાખવાનું કામ હોય, અથવા તો અંકલેશ્વર છે એડીસી જેવા એરિયામાં વર્ક કરવાનો કે જેમાં કોન્સ્ટન્ટ કેમિકલનો એક્સપોઝર રહેવાનો હોય, અથવા તો નાનપણમાં કે ક્યારેય ટેસ્ટિસ પર વાગ્યું કે તો કોઈ સર્જરી થઈ હોય, તો આ બધા રીઝન્સ હોઈ શકે પુરુષ વંધ્યત્વના. પણ મેં કીધું મોટાભાગના કેસમાં કારણ મળતું નથી, અને કારણ નહીં મળે ને તો દર્દી ખૂબ જ ફ્રસ્ટ્રેટ થતા હોય છે કે કારણ તો કયો ડૉક્ટર, પણ કારણ દરેક વખતે શોધવાની જરૂર નથી હોતી, એનો ટ્રીટમેન્ટનો ઓપ્શન જલ્દી લેવો જોઈએ. દારૂ પીવાથી ખરેખર શુક્રાણુઓની કમી આવી શકે ખરી? લોંગ ટર્મ પીવાથી અને એક્સટ્રીમ ક્વોન્ટિટીમાં લેવાથી થઈ શકે, તેમજ તમારી પોતાની બોડીની તાસીર કેવી છે. ઘણા લોકો આખી જિંદગી દારૂ પીવે તો બી એની લાઈફ સરસ ચાલતી હોય, એ લિમિટેડ ક્વોન્ટિટીમાં પીતા હોય, સાથે સાથે બીજી ન્યુટ્રિશનલ હેલ્થ એની સાચવતા હોય, એટલે એક્ઝામ્પલ તરીકે એનું ડાયટમાં બાકીનું ધ્યાન રાખતા હોય, પ્રોપર સ્લીપ લેતા હોય, આલ્કોહોલ પણ એક લિમિટેડ માત્રામાં પીતા હોય, આલ્કોહોલ પીવાની સાથે શું ખાય છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી વસ્તુઓ જો કેર લેતા હોય તો ઘણી વખત આટલું આલ્કોહોલ લેવા છતાં પણ સ્પર્મ કાઉન્ટ નોર્મલ રહેતો, પરંતુ જો એક્સેસિવ લે અને જો ઓલરેડી બોડીની અંદર કંઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ આલ્કોહોલ છે શુક્રાણુની એપિસ ક્વોલિટી જ ડિસ્ટર્બ કરશે. આઈવીએફમાં મેં એવું સાંભળ્યું છે કે ઘણા લોકો એવું બોલે છે કે આઈવીએફ વાળું બાળક મંદ બુદ્ધિનું આવે છે. આ કેટલું સાચું? થોડુંક પણ સાચું. અત્યાર સુધીમાં મિલિયન્સ ઓફ બેબી ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારથી જન્મી ચૂક્યા છે. જો એવરેજ બાળકોનો રેશિયો મંદ બુદ્ધિનો જો આવવાનો હોય તો કોઈ પણ ગવર્મેન્ટ એ બેન કરે. કારણ કે તમે જુઓ તો ઓન એન એવરેજ અત્યારે લાખો બેબીઝ આવી રીતે આઈવીએફથી જન્મે છે. જો એમાં ખાલી માત્ર 10% બી હોય તો બી તમે જુઓ ને તો એવરી મંથ 5 to 10,000 બેબી મંદ બુદ્ધિ ના થાય તો આ દેશને તો કોઈ પણ સરકારને કેવી રીતે પોસાય જ નહીં, એટલે એ લોકો બેન કરી દે. એટલે આઈવીએફ છે ને એ મીથ છે કે એમાંથી બાળક નમળું કે મંદ બુદ્ધિનું આવે. એક સવાલ જનરલી ઘણા લોકોને મેં સાંભળ્યો છે કે ભાઈ તારી એજ 35 થઈ ગઈ છે, બેબી લાવી દે, નહીં તો પછી પ્રેગ્નન્સી કેવી રીતના રહેશે, બાળક જોઈતા છે કે નથી જોઈતા. એક સ્ત્રીના માટે બાળક પેદા કરવાની એક્ઝેક્ટ એજ કેટલી હોવી જોઈએ? એક્ઝેક્ટ એજ તો જ્યારથી મેન્સ્ટ્રુએશનમાં આવે પછી એ રિપ્રોડક્ટિવ હેલ્થ સ્ટાર્ટ થઈ ગઈ ત્યારે સી ઇઝ કેપેબલ નાઉ ટુ બેબી. હવે લોકો કરિયર ઓરિએન્ટેડ થઈ ગયા. સેકન્ડ થિંગ કે લેટ મેરેજ કરે છે અને પ્રેગ્નન્સી લેટ પ્લાનિંગ કરે છે. તો આ ક્વેશ્ચન તમારો બહુ વ્યાજબી છે અને મોટાભાગની સ્ત્રીઓનો હોય કે ભાઈ હું પ્રેગ્નન્સી ક્યાં સુધીમાં પ્લાન કરી છે. તો આઈડિયલ એજ જો કહેવાય કે જેમાં પ્રેગ્નન્સી રહેવાની સફળ શક્યતા ખૂબ સારી ભાઈ એ 20s to 30s. આફ્ટર 30s ફર્ટિલિટી ડ્રાસ્ટિકલી ડાઉન થતી હોય છે. તો આવી સ્ત્રીઓએ જો પ્રેગ્નન્સી પ્લાનિંગ લેટ કરવાના હોય તો એમને એગ્સ ફ્રીઝ કરાવી દેવા જોઈએ, જેથી કરીને એ એમની પ્લાનિંગ છે એ પોસ્ટપોન કરી શકે. Otherwise, before 35, she has to have a baby. Otherwise, she might have a trouble. બધાને એવું હોય જ નહીં, પરંતુ 80% કેસમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવી શકે. પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવામાં વાર લાગી શકે અથવા તો આઈવીએફનો એવો સપોર્ટ એવો કરે. મેરેજ પહેલા આ એક્સને ફ્રીઝ કરી શકાય ખરો? ઓબ્વિયસલી કરી શકાય. એ કેવી રીતના શક્ય બને? લાઈક કે હજુ પાર્ટનર ડિસાઇડેડ નથી. હા રાઈટ.
અને એક્સ ફ્રીઝ કરી દીધા જસ્ટ બીકોઝ કે શી વોન્ટ્સ ટુ ફોકસ ઓન હર કરિયર. એક્ઝેક્ટલી. હમણાં જ મને એક લેડીનો ફોન આવ્યો હતો કે શી ઇઝ ઇન ગાંધીનગરમાં કોઈ સારી પોસ્ટ પર છે અને બીકોઝ ઓફ કે સારી પોસ્ટ ઉપર હોવાના કારણે સામે કોઈ પાત્ર એટલું સારું મળ્યું. નાવ શી ઇઝ 35+. મને ફોન આવ્યો કે હજુ મને ક્યારે પાત્ર મળશે એ નક્કી નહીં, પણ મને એવું જાણવા મળ્યું કે મને આગળ જઈને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવામાં તકલીફ થશે, તો મારે શું એક્સ ફ્રીઝ કરાવી દેવા જોઈએ? તો ઓબ્વિયસલી શી ઇઝ ઓલરેડી લેટ. 35+ પછી હવે મને કેટલા એક્સ એમાંથી મળશે આઈ ડોન્ટ નો, પણ જે લોકો મેરેજ નહીં કરે તો કઈ વાંધો નહીં, પણ એક્સ તો સ્ટોર કરી શકાય કે જે ફ્યુચરમાં આપણે એના ફ્યુચર હસબન્ડના સિનેનથી આપણે બેબીઝ બનાવી શકીએ. કેમ કે બાયોલોજીકલ એજ ફિમેલની ઓરિજિનની એ જલ્દી થઈ જતી હોય, અને એશિયન વુમનમાં તો બહુ કોમન છે કે 35-30 પછી તો જલ્દી એગ્સ ડાઉન થવા માંડે અને ફર્ટિલિટી સડનલી ડાઉન થઈ જાય બીકોઝ ઓફ એજ ઓનલી. તો જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી પોસ્ટપોન કરવાના છે એમ્બિશનના કારણે, કરિયરના કારણે, તો એ લોકો એના એગ્સ પ્લીઝ કરાવી દેવા જોઈએ. ઘણી બધી સેલિબ્રિટીઝે કરાવી દીધા છે, જેમ કે સુસ્મિતા સેન, આઈ થિંક, આઈ ડોન્ટ નો, પણ કદાચ છે. આ એક્સ ફ્રીઝ જે કરાવ્યા છે એની વેલિડિટી કેટલા સમય સુધી હોય કે આટલા સમય સુધી? તો સાયન્સે તો એટલું પૂરું કર્યું છે કે 5 to 10 years સુધી તો કશું જ નથી થતું. આઈડિયલ 10 year પછીના ડિટેલ્સ નથી, પણ પોસિબલ છે કે 10 year પછી બી આપણે એ એક ફર્ટિલાઇઝ કરીશું. બિલકુલ. સાહેબ, આજે એઆઈ નો જમાનો આવી ગયો છે, તો મને એ કહો, એઆઈ અને ફર્ટિલિટી આ બંને માં કોમ્બિનેશન આવું જેવી રીતે એઆઈ થી ફર્ટિલિટીમાં ક્રાંતિ આવી, એ દિવસો કેટલા દૂર છે? બહુ જલ્દી તો દૂર નથી. એકચ્યુઅલી ફર્ટિલિટી છે ને, ઇટ્સ અ કોમ્પ્લેક્સ ડિસઓર્ડર. મતલબ કોઈ એક પર્ટિક્યુલર રીઝન નથી પ્રેગ્નન્સી નથી રહેતી એના માટે. એક્ઝામ્પલ તરીકે કોઈને ડેન્ગ્યુ તો ખબર છે કે આ ડેન્ગ્યુના વાયરસથી એને થયું, પણ પ્રેગ્નન્સી નથી રોકાવાની એના માટેના મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે. તો બધા મલ્ટિપલ ફેક્ટરને એક સાથે પ્રોસેસ કરવો, આ પેશન્ટ માટે બેસ્ટ ટ્રીટમેન્ટ કઈ છે એ પ્રોસેસ કરવી, એ જો એઆઈ થી થશે ને તે દિવસે ખરેખર ક્રાંતિ થશે કે જે પેશન્ટને અમારે ટ્રીટમેન્ટ કરવામાં અમે મલ્ટિપલ એટેમ્પ્ટ કરવા પડે છે એને મિનિમમ એટેમ્પ્ટની અંદર પ્રેગ્નન્સી રહી શકશે. અને હજુ જો એક દી એડવાન્સ કરો તો તમે તમારું પ્લાન અને ડિઝાઇન બેબી કરી શકો. એક્ઝામ્પલ તરીકે તમે હાઇટ જેમ મોલમાં જઈને સિલેક્ટ કરો કે ભાઈ આ હાઇટનું મને બેબી જોઈએ, આ આઈઝ જોઈએ, આ કલર જોઈએ, આવી બોડી જોઈએ, એ બધું પછી પ્રેક્ટિકલી હેર કેવા જોઈએ, એ બધું એઆઈ થી પોસિબલ થશે. પણ આઈ થિંક એ બધું હશે બી ખરા, પણ સમ હાઉ ઇથિકલ રીઝનથી એ સાયન્ટિસ્ટને ગવર્મેન્ટે રોકી રાખ્યા હશે, કારણ કે એ પછી કુદરતની સામે ફાઇટ કરવા જેવું થાય. પણ ચોક્કસ એઆઈ આવવાથી જે કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવામાં તકલીફ અનુભવી રહ્યા છે એમને ચોક્કસ કંઈક ઇઝી વે મળશે. તમે તૈયાર છો આ એઆઈ ની ટેકનોલોજી તમારી ગાયનેક ઇન્ડસ્ટ્રીમાં? ચોક્કસ. ઇવન હું મારો અત્યારે સોફ્ટવેર જે ડેવલપ કરું છું એ એઆઈ ના ઇન્ટિગ્રેશન સાથે કરું છું. મોટા ભાગના ડિસિઝન છે એ એઆઈ લઈ શકે એ ટાઈપમાં અમે કરી રહ્યા છે, કારણ કે એઆઈ ને ઇમોશન નથી, રાઈટ? એટલે એ ડેટા પ્રોસેસ કરીને રાઈટ ડિસિઝન પેશન્ટ માટે આપી શકે. ઘણી વખત એવું બને કે પેશન્ટ સાથે અમે પણ એટલા ઇમોશનમાં થઈ જાય કે વી હેવ ટુ થિંક કઈ બેસ્ટ ટ્રીટમેન્ટ છે, પણ જ્યારે એઆઈ આવી જશે તો અમારા માટે તો આશીર્વાદ થશે કે અમે પેશન્ટને બેસ્ટ ગાઈડ કરી શકીએ. અમારી ઘણા બધા પેશન્ટના આન્સર અમારા વતી એઆઈ આપી શકશે. મારો અત્યારે સોફ્ટવેર જે હું બનાવું છું એમાં એ લોકો પેશન્ટ જ્યારે પૂછશે તો એને જયદેવભાઈ આન્સર આપતા હશે એવું જ લાગશે, એ લેવલનું હું ડેવલપ કરી રહ્યો છું. સર, પછી એવું નહીં લાગશે કે એઆઈ આવી જવાથી જયદેવભાઈનું કામ નહીં પડશે, પણ જયદેવભાઈનો જે રોબોટ છે એની પાસે લોકો કન્સલ્ટ કરવા જશે? અરે તે દિવસે તો હું મને એવું માનીશ કે ભગવાનનો આશીર્વાદ છે મારા પર. એકચ્યુઅલી જયદેવભાઈ તો શું, દુનિયાનો કોઈ બી માણસ છે એની એક લિમિટેશન્સ છે, એ લિમિટેશનથી બેયોને કોઈ સારા માટે થાય છે તો એ સારી વાત છે, રાઈટ? રહી વાત તમે કીધું એમ કે ભાઈ ઇન્કમનો સોર્સ શું રહે અથવા તો અમારું વેલ્યુ ના રહે, અમારી વર્થ ના રહે, ના, દેર આર સો મેની અધર ઓપ્શન્સ ટુ ગેટ અ મની, ટુ ગેટ અ વર્થ. પણ જો આ કપલ માટે કઈ એ સારું કરી શકતો હોય તો આઈ એમ વેરી હેપી. નહીં, એટલે હું તો જયદેવભાઈનો રોબોટની જ વાત કરું છું, જે જયદેવભાઈનો પોતાનો જ છે. એટલે જયદેવભાઈએ જ ડિઝાઇન કરેલો રોબોટ છે, એમાં જે કમાણી થશે એ પણ જયદેવભાઈની જ આવશે. પછી તમે ઘરે બેસશો તો ફેમિલીને ગમશે? ગુડ ક્વેશ્ચન. હા, ચોક્કસ ફેમિલી પાસે ક્વોલિટી ટાઈમ આપી શકીશ, મારા બીજા ઘણા બધા હોબીઝ છે પૂરા કરી શકીશ, તો બી તો બહુ હેપીની વાત છે કે મારું કામ કોઈ બીજા વ્યક્તિ મારા કરતા બી બહુ સારી રીતે કરી શકે, ના હું મારા ટાઈમને મારી રીતે હું એન્જોય કરી શકું, તો એનાથી વિશે શું છે? એમ જનરલી બીંગો ગાયને એમ તમારું લાઈફ, તમારો દૈનિક ચર્યા જેવો એ બહુ થોડીક ટેન્સ્ડ હોય છે, થોડીક ક્રિઝલ હોય છે, કે તમારે
બહુ સેન્સિટિવ ડિસિઝન લેવાના છે, સેન્સિટિવ ટ્રીટમેન્ટ્સ આપવાની હોય છે. તમે ખુદના માટે સમય કેવી રીતના કરો છો, પોતાને મજા કેવી રીતના મળે છે? જો ક્વોન્ટિટીમાં ટાઈમ ના મળે, ક્વોલિટીમાં ટાઈમ મળે. એટલે કે જે ટાઈમ અમને મળે એનો અમારે 100% યુટિલાઇઝ કરવો પડે. એટલે એ ટાઈમે ફોન સાયલેન્ટ કરી દેવો કે ડાયવર્ટ કરી દેવો, ઓન ધ ઓપ્શન્સ લેવા પડે. અને આપણે ગાયનેકોલોજીસ્ટ અમે અમારી સ્ટડીના ટાઈમથી આ રીતે અમે ટેવાઈ ગયા હોય કે અમે જે ટાઈમે જે કરતા હોય ને એમાં 100% આપીએ. મારા મોટા ભાગના કલીગ્સ ગાયનેકોલોજીસ્ટની એટલી કેપેસિટી તો હશે જ કે તમે અમને જ્યારે કહો ને ત્યારે અમે ઊંઘી શકીએ. અમારી એવી કેપેસિટી છે કે જે ટાઈમે તમે અમને કહો એ ટાઈમે અમે ખાધેલું પચાવી શકીએ. એટલે એવું બોડી અત્યારે થઈ ગયું છે. એટલે અમે અમારા ક્વોલિટી ટાઈમ અમે આપી શકીએ. ક્વોન્ટિટી ટાઈમ આપવો અમારા માટે મુશ્કેલ છે. ચેદુભાઈ, બે સવાલ તમારી ગાયનેક ઇન્ડસ્ટ્રીને લઈને લાસ્ટ, પછી આપણે વાત કરીશું કેન્ડોરના વિશે. સ્ત્રીએ ગર્ભવતી થવાનું મતલબ વિચારે છે કે પ્લાન કરે છે, તો એ સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? કે અત્યારે પ્રેગ્નન્ટ નથી પણ પ્રેગ્નન્સી માટે વિચારી રહ્યા છે, તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું? અને વર્કિંગ વુમન જેને પ્રેગ્નન્સી રાખવી છે, જેને પણ પ્લાન કરવું છે, તો એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? પરફેક્ટ. બંને માટે ઓલમોસ્ટ સેમ જ છે કે સુધ્યારા. સૌ પ્રથમ કોઈ પણ કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાનું વિચારે એટલીસ્ટ બંને પોતાના લાઈફના સ્કેડ્યુલ સેટ કરી દેવો કે ભાઈ બેબીઝ આવશે એના માટે સ્પેશિયલ ટાઈમ કેટલો આપશું. સેકન્ડ થિંગ, પોતાના બધા જ બોડી પરફેક્ટ. હું તો મારી દ્રષ્ટિ કોઈ ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરી અને ફૂલ બોડીના જે ફર્ટિલિટી માટે અને પ્રેગ્નન્સીના 9 મહિના હેલ્થ રહે એટલા માટે એના બધા જ ઇન્વેસ્ટિગેશન કરાવી લેવા જોઈએ. આ ઇન્વેસ્ટિગેશનમાં આપણે ઉપર નીચે આવે તો ઇન્સ્ટન્ટલી એની ટ્રીટમેન્ટ કરાવી જોઈએ. રિપોર્ટ મોસ્ટલી નોર્મલ આવ્યા પછી બંને, નોટ ઓનલી ફિમેલ, બંને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ. હેલ્ધી લાઈફસ્ટાઈલમાં બધું જ આવી પછી એક્સરસાઇઝ કયો, મેડિટેશન કયો, ડાયટ કયો, સ્ટ્રેસ ફ્રી લાઈફ અને હસબન્ડ વાઈફનો બોન્ડિંગ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી વસ્તુઓ ઓવર આઈડિયલી પ્રેક્ટિસ 2.5 મહિના કરી પછી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવી જોઈએ, જેથી કરીને સડનલી તમારી લાઈફસ્ટાઈલ તમે એકદમ પ્લેઝરેબલ જિંદગી જીવતા હોય, ડોપામિન લેવલે જિંદગી જીવતા હોય, ઇન્સ્ટન્ટ પ્લેઝર મળે, રીલ્સ જોવી કે કોઈ હેબિટ કે કોઈ ફૂડી હો તમે, એ બધું બોડીમાંથી ડિટોક્સ થઈ જાય પછી પ્રેગ્નન્સી પ્લાન કરો તો એ બેસ્ટ ઓપ્શન છે. તો હેલ્ધી બે અત્યારે ગર્ભ સંસ્કારના ઘણા બધા ક્લાસીસ ચાલે છે. મારી દ્રષ્ટિએ તો ગર્ભ સંસ્કારના પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગના ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ. એમાં બધું દે આર એક્સપર્ટ નાવ કે શું ધ્યાન રાખવું જોઈએ તમારું એકદમ હેલ્ધી બેબી હોય એના માટે. તો તમારું માઇન્ડ અને તમારું 24 કલાકનો ટાઈમ એવું બેબી પ્લાન કરવા માટે વપરાશે તો એ બેબી એક્સ્ટ્રા ઓર્ડિનરી આવશે. ત્રીજો સવાલ, આજે પ્લાન નહીં હતો પણ તમે જ્યારે જવાબ આપ્યો ત્યારે મારા મગજની અંદર મેં કાઢી કે એક બેબી આવી ગયું છે અને બીજું બેબી જોઈએ છે, વચ્ચેનો અંતર કેટલો હોવો જોઈએ, કેટલા વર્ષ? સાયન્ટિફિકલી બોડીને રિકવર જે પ્રેગ્નન્સી દરમિયાન થયો એના માટે 3 વર્ષ જોઈએ. તો 3 વર્ષનો ગેપિંગ આપશે. બીજું તમારું સોશિયલ કન્ડિશન, ફાઇનાન્શિયલ કન્ડિશન એ જોઈને ડિસિઝન લેવો જોઈએ. પણ એઝ અ ડોક્ટર એલોપેથી વાઇઝ તમારું બોડી 3 વર્ષમાં રિકવર થઈ જાય તો 3 વર્ષ બે બેબી વચ્ચેનો ગેપિંગ આપશે. તો આ 3 વર્ષમાં એવી કોઈ એક્ટિવિટી કે એવું કંઈક કરી શકાય કે જેથી કરીને રિકવરી પાસ કરી શકાય? આઈડિયલ ડિલિવરી પછી આયરન કેલ્શિયમની મેડિસિન્સ જે લેવાની હોય સમયસર લેવી, એટલીસ્ટ 6 મંથ એ બી ફીટ કરે ત્યાં સુધી તો કમ્પલસરી. પછી બોડીના સિઝેરિયન હોય કે નોર્મલ ડિલિવરી હોય, પાછો ટોન અપ થાય એક્સરસાઇઝ વ્યવસ્થિત થવી, રાઈટ. અધરવાઇઝ પ્રેગ્નન્સી પ્લાનિંગ ના કરતા પહેલા એટલીસ્ટ 6 મહિના પહેલા આ બધી પાછી એ પ્રેગ્નન્સી પ્લાનિંગના જે ડાયટ છે, એક્સરસાઇઝ, જે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન છે એ કરતી. એટલે જનરલી પ્રેગ્નન્સી પ્લાન કરે ત્યારે તમારું કેવું હોય છે કે એક વખત પહેલા એને કન્સલ્ટ કરી લેવું જોઈએ. તો ઘણી બધી એવી મીથ છે કે જે તમે પેલા તો ડિલીટ શકો, તમારા દિમાગમાંથી અથવા તો ફિયર્સ હોય એના દૂર કરી શકો. તેમજ તમને કોઈ પ્રોબ્લેમ, એક્ઝામ્પલ તરીકે ડાયાબિટીસ હોય તો એના સિમ્ટમ્સ કરે જ નહીં આવે, પણ તમને પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસ હશે તો બેબીને પ્રોબ્લેમ થઈ શકે. સેકન્ડ, થાઇરોઇડ. થાઇરોઇડ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ કે જો કોઈ મધરને થાઇરોઇડ હોય તો એના કોઈ ગ્રોસ સિમ્ટમ્સ નહીં હોય, પણ જો એ હાઇપોથાઇરોઇડના કારણે પ્રેગ્નન્સી કેરી કરશે તો એ બેબીમાં 10% લઈને 60% સુધીની મેન્ટલ રિટાર્ડેશન હતો તો આઈક્યુ ઓછો આવશે. આ તમને યાદ હોય તો આપણે જ્યારે નાના હતા ત્યારે આયોડિનને રિલેટેડ બહુ જ એડવર્ટાઇઝ આવતી, બિકોઝ ઓફ એ વખતે એક સર્વે થયેલો એ પ્રમાણે આયોડિન ડેફિશિયન્સીના કારણે હાઇપોથાઇરોઇડના કેસીસના કારણે મંદબુદ્ધિના બાળકો બહુ જ આવતા.
તો આઈડિનેશનને કારણે આપણે ઘણા બધું પ્રિવેન્ટ કરી શકાય છે. પણ જે કપલને પોતાનું બચ્ચું ઇન્ટેલિજન્ટ જોઈએ છે એમને ચોક્કસ પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવું જોઈએ, થાઇરોઇડ ટેસ્ટ કરાવવા જોઈએ અને થાઇરોઇડ કંટ્રોલમાં રાખવું જોઈએ. સાહેબ, આ તમે ઇન્ટેલિજન્સનો સવાલ કીધો એટલે મારો બીજો એક સવાલ નીકળ્યો, સોરી. બાળક ઇન્ટેલિજન્ટ કેવી રીતે આવે છે? અરે વાહ, મારી યુટ્યુબ ચેનલ પર અથવા તો મારા ઇન્સ્ટામાં ક્વેશ્ચન્સ રેગ્યુલર આવે કે બાળક દિવ્ય આવે, એકદમ બુદ્ધિશાળી આવે, ઇન્ટેલિજન્ટ આવે, એના માટે શું કરવું જોઈએ? તો બહુ સિમ્પલ કે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરો ને ડ્યુરિંગ પ્રેગ્નન્ટ આ દરમિયાન લિટરલી ડાયટની કેર લેવું, મેડિટેશન પ્રૂવન છે કે એ વર્ક કરે છે, યોગાસન અથવા તો કોઈ પણ એક્સરસાઇઝ કે જે બોડીને પોઝિટિવિટી આપે. તો આ બધા હોર્મોન્સ છે કે તમારી પ્રેગ્નન્સીને ઓવરઓલ હેલ્થ કરશે અને તમારો જે હેલ્થ જે છે એના કારણે જે હેપી હોર્મોન છે એ બેબી સુધી થશે. આ સિવાય તમે બ્રેનની એક્ટિવિટી, ખાસ કરીને ચોથા પાંચમા મહિને ચેસ રમવું, પેઇન્ટિંગ કરવું, આ બધી એક્ટિવિટીઝ તમે કરો તો આ બધું ઇનડાયરેક્ટલી બેબીને મળતું હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે અભિમન્યુ એના મમ્મીના પેટમાંથી બધું શીખીને આવ્યું. તો આ પ્રૂવન છે કે બેબીના ઇપીજીનોમ્સ આપણે બદલી છે કે જો માતા પ્રોપર કેર લે તો એ બેબીને ઇન્ટેલિજન્ટ અને ફિઝિકલી પણ હેલ્થી લાવી શકે. તો માતાએ ખરેખર ડાયટમાં, મેડિસિન્સમાં, લાઈફસ્ટાઈલમાં, ખાસ મેડિટેશનમાં કેર લે તો ચોક્કસ બેબી ઇન્ટેલિજન્ટ હશે. સાહેબ, 14થી વધારે સેન્ટર ગુજરાતભરમાં કેવી રીતે મેનેજ કરો છો? તો આમ તો કહી શકાય થઈ જાય, કુદરતનો કંઈક આશીર્વાદ હશે મારા ઉપર તો થઈ જાય. પણ પ્રેક્ટિકલી એમ કહું તમે કેવું કે કેવી રીતના પોસિબલ છે કે જેમાં જયદેવભાઈ અહીંયા જે એમ્પથીથી કેર લે છે એવું બધા સેન્ટર પર થાય. તો એના માટે હું તમને એક્ઝામ્પલ આપું કે સ્ટારબક્સ છે, તમે દુનિયાના કોઈ પણ સ્ટારબકમાં જાઓ તો તમે જોશો કે એક એક્સપિરિયન્સ છે તમને સેમ, બિકોઝ કે એ લોકોનું કલ્ચર એવું છે. તો આ કેન્ડોરનું એક એવું કલ્ચર મેં ક્રિએટ કર્યું છે કે જે પેશન્ટ ઓરિએન્ટેડ હોય, પેશન્ટનું પેઇન સમજી શકે એવી અમે ટ્રેનિંગ આપવામાં આવે છે. આઉટ ઓફ ધ બોક્સ જઈએ અને પેશન્ટને પેઇન જે એનું ઇમોશન છે, એનું એમ્પથી એની સાથે જે કેર ક્રિએટ કરવી, એને એ ફેલ જશે તો એ ફેલને કેવી રીતે એક્સેપ્ટ કરશે, એની પાસે જે ફાઇનાન્શિયલ જે ફંડ છે એમાંથી મિનિમમ મેક્ઝિમમ યુટિલાઇઝ થાય અને રિઝલ્ટ મળે એ કેવી રીતના એવરી સ્ટાફ કરી શકે. એટલે એ પોસિબલ છે એ કલ્ચરથી જ. અને અમે એ કલ્ચર રેગ્યુલર ડેવલપ કરીએ છીએ અને એના માટે અમે નાના નાના ટ્રેનિંગ સેશન રાખતા હોઈએ, રેગ્યુલર મિટિંગ્સ કરતા હોઈએ, જરૂરી જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં પ્રોપર એપ્રિસિએશન કરતા હોઈએ સ્ટાફનું. તો આનાથી પોસિબલ છે કે દરેક સ્ટાફ છે ને એ પેશન્ટને રિઝલ્ટ મળે ને એની ઓનરશિપ લે છે કે આ પેશન્ટ બેસ્ટ હેપી થઈને જાય કેન્ડોરમાંથી, એના માટે હું 100% રિસ્પોન્સિબલ છું. એ સ્ટેજથી દરેક સ્ટાફ કામ કરે છે. એટલે આ 13-14 સેન્ટર નહીં, 100 સેન્ટર પણ આ જ રીતે પોસિબલ થશે મને એવું લાગે. ડૉક્ટર જયદેવ દામેલિયા ડૉક્ટર છે કે બિઝનેસમેન? બંને કહી શકો. ડોક્ટર પ્રેનિયર. ડૉક્ટર પ્રિન્યર. યસ, કે જે એમ એકચ્યુઅલી ઘણી વખત ડોક્ટરના બિઝનેસને ધંધો જોડે ને એટલે લોકોને એવું લાગે, પણ સી કોઈ પણ ધંધો તમે જુઓ ને તો એ ધંધામાં પ્રોફિટ હોય, લોસ હોય, અલ્ટિમેટલી કસ્ટમરને સર્વિસ મળતી હોય અથવા પ્રોડક્ટ મળતી હોય એનાથી એને લાઈફમાં હેપીનેસ મળતી હોય. તો સેમ ડૉક્ટરનો બિઝનેસમાં બી છે. બસ ગડબડ એ છે કે પેશન્ટ અમારી પાસે આવે તો ઇમોશનલી અથવા ફિઝિકલી પ્રોબ્લેમ સાથે આવે. એટલે ઇમોશનલી અને ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ વાળા વ્યક્તિ પાસેથી કમાવું એ ખરાબ એવું એક મેટર છે. પણ ફ્રેન્કલી સ્પીકિંગ કયા કસ્ટમર છે એ પોતાના હેપીનેસ માટે કોઈ સર્વિસ કે કોઈ પ્રોડક્ટ લેવા માટે જાય છે, એને બી કોઈ મજબૂરી છે કે કોઈ જરૂરિયાત ઊભી થઈ છે એટલે કરે છે. તો અમે બિંગ અ ડોક્ટર અમે આમાંથી પૈસા કમાઈએ છીએ તો એને ખરાબ રીતે જોવામાં આવે એ વાત ખરેખર સમાજને સમજવા જેવી વાત છે. અને બીજું મેડિકલ સાયન્સ છે એની એક લિમિટેશન્સ છે. એટલે ઘણી વખત એવું લાગે કે ડૉક્ટરે જે જરૂર નથી એ રિપોર્ટ કરાવવા, જરૂર નથી એ સારવાર આપી, પણ ખરેખર એવું નથી હોતું. દરેક ડૉક્ટરને પહેલી પ્રાયોરિટી એ હોય છે કે મારા કન્સલ્ટિંગ રૂમમાં આવેલા દર્દી બહાર જઈ હેપી થઈને બીજા 4 દર્દીને એમ કે ભાઈ જયદેવભાઈ પાસે જાઓ એ ખૂબ સારું કામ કરે છે, કેન્ડોરમાં જાઓ ત્યાં ટ્રાન્સપરન્સી સાથે કામ કરે છે. તો અલ્ટિમેટ ગોલ તો અમારો એવો હોય છે. ઠીક છે, પણ આને જ્યારે મલ્ટિપલ સેન્ટર્સ મેં કર્યા છે, ફ્યુચરમાં હું આઈપીઓ લાવીને ફંડ લઈને હું એક્સપાન્શન કરવાનું પ્લાન કરું છું, તો લોકો એવી દ્રષ્ટિથી જોઈ શકે છે કે બિઝનેસમેન છે, રાઈટ. પણ હું આને તો એક એમ્પાવરિંગ અને મને એક સપોર્ટ મોટિવેશનની દ્રષ્ટિએ જ લાવું છું કે ભાઈ હું મેક્સિમમ લોકો સુધી આ સર્વિસ પહોંચાડી શકું અને ઘણી વખત સારી ટેકનોલોજી એફોર્ડેબલ રેટમાં પહોંચાડી શકું. તમે આઈપીઓ લાવવાની વાત જે કરી
તો શું આપણું કેન્ડોર આઈવીએફ ભારતનું પહેલું એવી કંપની હશે કે જે આઈપીઓ લાવશે? એટલે એટ પ્રેઝન્ટ તો હજી કોઈ એવી આઈવીએફ હોસ્પિટલ કે એક્સક્લુઝિવ આઈવીએફ જ કરતી હોય હોસ્પિટલનો આઈપીઓ નથી. તો ફ્યુચરમાં અમારો આઈપીઓ જો આવે તો વી આર મે બી ફર્સ્ટ. ઓકે, હજી પ્લાનિંગ ચાલે છે. જો હજી કોઈ બીજા અમારા પહેલા ના આવે તો વી આર ધ ફર્સ્ટ આઈવીએફ સેન્ટર એક્સક્લુઝિવ કે જેમાં આઈપીઓ હોય. સર, એક બીજી વસ્તુ, આજે ઘણી જગ્યાએ છાસવારે આઈવીએફ સેન્ટર ખુલી ગયા છે. શા માટે એમને કેન્ડોર આઈવીએફમાં આવવું જોઈએ? અને જો કેન્ડોર આઈવીએફમાં આવવું જોઈએ તો એક કેવા એવા માપદંડો છે જે એમને બીજાની સાથે સરખાવવા જોઈએ કે જો આ માપદંડોમાં બીજા સેન્ટર્સ નથી ખરા ઉતરતા તો તમારે ત્યાં નહીં જવું જોઈએ? પરફેક્ટ. દરેક આઈવીએફ સેન્ટર છે એ અલ્ટિમેટલી તો એ પેશન્ટને સારા મેનેજ કરે છે, એટલે બીજે નહીં જવું જેવું નથી કહેતો. પણ કોઈ પણ કપલને જ્યારે આઈવીએફ કરાવવાની જરૂર પડે તો એમને શું ધ્યાન રાખવું જોઈએ, જે અમે ધ્યાન રાખીએ છીએ કેન્ડોર તરીકે. તો એ કપલે સૌથી પહેલા તો એ જ જોવું જોઈએ કે કયું સેન્ટર એમની નજીક છે, કારણ કે મલ્ટિપલ વિઝિટ અને હોસ્પિટલની કરવાની થતી હોય છે. જો એ લોકો બોમ્બે અમદાવાદ ટ્રીટમેન્ટ કરાવવા જાય સુરતમાં થઈને, તો ઇટ્સ અ રિયલી ટાઈમ કન્ઝ્યુમિંગ અને એનર્જી ડ્રીવન હોય, કારણ કે એટલા 3-4 કલાકનું ટ્રાવેલિંગ, આટલું ટ્રાફિકમાં 5-7 કલાક ઘણી વખત થઈ જાય ટ્રાવેલમાં, અને પછી ડૉક્ટર પાસે જવાનું થાય અને ડૉક્ટર અવેલેબલ ના હોય, ટાઈમ ટુ ટાઈમ કનેક્શન ના થાય તો યુઝલેસ છે. તો પોતાના નજીકના એરિયામાં હોવું જોઈએ. સેકન્ડ થિંગ, એ સેન્ટર મિનિમમ 3 થી 5 વર્ષ ઓલ્ડ હોવું જોઈએ, જેથી કરીને એનો એક્સપિરિયન્સ હોય એનફ હોય, એમની પાસે નંબર ઓફ કેસીસ હોય, જેથી એને રિવ્યુઝ કરેલા હોય, બેસ્ટ અફોર્ડેબલ ટ્રીટમેન્ટ તમને કરી શકે. બીજું, એમના ત્યાં જે ડોક્ટર્સ હોય એનો એક્સપિરિયન્સ અને એક્સપર્ટીઝ કેટલી છે, કેટલું એ લોકો નવું પોતાનું ટ્રીટમેન્ટ બેસ્ટ કરવા માટે એ નોલેજ લઈ રહ્યા છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે દુનિયા બહુ ફાસ્ટ ચાલી રહી છે, ઘણી બધી નવી ટેકનોલોજી આવી રહી છે, તો એ ડૉક્ટર નવી ટેકનોલોજી સાથે કેટલો ચાલે છે, જેથી કરીને એ તમારા કેસમાં અમેરિકામાં ટ્રીટમેન્ટ થાય એ પણ અહીંયા થઈ શકે, એ પોસિબલ છે, કેન્ડોરમાં છે થઈ શકે. થર્ડ થિંગ કે ત્યાં એમ્બ્રિયોલોજીસ્ટ ફૂલ ટાઈમ અવેલેબલ હોવો જોઈએ. જે બેબીઝ બનાવે છે એ એમ્બ્રિયોલોજીસ્ટ કહેવાય. જનરલી મોટાભાગે ફ્રીલાન્સિંગ હોય, એટલે કે એ બધી જગ્યાએ થોડું કામ કરવા જતા હોય, તો એને એટલું આત્મીયતા ના હોય જેટલી ડૉક્ટરને હોય, જેટલી ટીમને હોય. એ તો એનું લેબમાં મિકેનિકલ જોબ કરીને જતો રહેશે, એને પેશન્ટને રિઝલ્ટ મળશે કે નહીં મળશે એની ચિંતા ના હોય. એને તો લેબમાં એમ્બ્રિયો 5 દિવસ સુધીનો ગ્રો કરી આપ્યો, ઇનફ છે. 10 ઈંડા આપ્યામાંથી 2 એમ્બ્રિયો બની ગયો, તો હેપી થઈને એનો ચાર્જ લઈને નીકળી જશે. તો જે એમ્બ્રિયોલોજીસ્ટ છે એ ફૂલ ટાઈમ અવેલેબલ હોવો જોઈએ, એ પણ એટલો જ એક્સપર્ટ હોવો જોઈએ, કારણ કે એનું એક્સપર્ટીઝથી જ તે રિઝલ્ટ ઉપર ફરક પડવાનો છે. જે એમ્બ્રિયોલોજીસ્ટ ફૂલ ટાઈમ અવેલેબલ છે. પછીનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ત્યાંના સ્ટાફ, કારણ કે આ પ્રોસેસ આઈવીએફની છે ને એટલી કોમ્પ્લિકેટેડ છે. મલ્ટિપલ વિઝિટ હોસ્પિટલની જોઈએ, મલ્ટિપલ મેડિસિન્સ લેવાની હોય, મલ્ટિપલ ઇન્વેસ્ટિગેશન લેવાના હોય, મલ્ટિપલ એડવાઇસ હોય અને ટાઈમ ટુ ટાઈમ ફોલો કરવાની હોય. તો ત્યાંનો ટીમ છે એ કેટલી તમારા ટ્રીટમેન્ટમાં ઇન્વોલ્વ છે, કેટલો એમ્પેથેટિક છે, તમને કેટલો સરળતાથી અવેલેબલ છે ને આન્સર આપે છે, આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. તો આટલા મેં કીધું એટલા પેરામીટર્સ ધ્યાનમાં રાખી એવા સેન્ટર સિલેક્ટ કરવાથી તમારી ટ્રીટમેન્ટ ઇઝી રહે અને સક્સેસ પડવાના ચાન્સ વધી જાય. સર, કેન્ડોર સંઘ મેં તમારા પેજ ઉપર જોયું, કેન્ડોર સંઘ અને કેસરિયા નવરાત્રી, સુરતની પ્રખ્યાત નવરાત્રી, તમારો કોલાબરેશન કેવી રીતે થયું? જો મારી હોસ્પિટલમાં ખાસ એવા યંગ હિન્દુસ્તાન લોકો એ લોકો શોધી રહ્યા હતા કે અમારે આ નવરાત્રીમાં કંઈક કરવું છે, અને પછી મને વિચાર આવ્યો કે કેન્ડોરને કમ્યુનિટી બનાવી, જે એક આ સારો ઓપ્શન છે. કારણ કે નવરાત્રી જેને એવા જ કપલ કરવાના હોય ને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાના હોય, યંગ કપલ હોય, જે અમારું ટાર્ગેટ ઓડિયન્સ છે, તો એના સુધી અમારા આઈવીએફની અવેરનેસ પહોંચે, અમારી સાથે કોન્ટેક્ટમાં રહે. અને કેસરિયા નવરાત્રીનું કામકાજ મને બેસ્ટ લાગ્યું, કારણ કે મારી પાસે ઘણા બધા ઓપ્શન હતા. એમાં જયસિંહ ગઢવી આવવાના હતા, જેનો અત્યારે તમને ખ્યાલ હશે કે સખત એનો ક્રેઝ છે, એનો ફેન ફોલોવિંગ બહુ જ છે, ટૂંક છે મેં ખાસ એવો એનો ફેન ફોલોવિંગ છે. તો મારી ટીમે ફાઇનલ સિલેક્શન કેસરિયા સાથે કર્યું, અને અમે પછી નક્કી કર્યું કે અમારી એક કમ્યુનિટી ત્યાં ગરબા ખેલશે, અને એનાથી એક મેસેજ પહોંચાડવો છે કે ભાઈ તમને આઈવીએફની અવેરનેસ થાય, રાઈટ ડાયરેક્શન ટાઈમસર મળે, અને ઉત્સાહ સમયમાં મમ્મી પપ્પા બની શકે. કારણ કે નવરાત્રી એક એવો અવસર છે કે હેપીનેસ માટેનો છે, સાથે સાથે એક્સરસાઇઝ, 9 દિવસની એક્સરસાઇઝ. એકચ્યુઅલી 9 દિવસ તો એ હોય, પણ શરૂઆતના દિવસોમાં જે ગરબા શીખવા જાય એ રિયલી હેલ્થ માટે બેસ્ટ છે. તો મારી ટીમે પછી કેસરિયા નવરાત્રી સાથે ટાઈપ કરીને કેન્ડોર સંઘ કરીને કમ્યુનિટી અમે પ્લાન કરી રહ્યા છે, અને મજા આવશે. તમે જયશ્રીના ફેન ખરા? તમને ગરબા રમવાનો શોખ ખરો? ખૂબ જ. શરૂઆતના દિવસોમાં રમતા હતા ખરા, ખૂબ જ રમતો હતો. હમણાંથી થોડુંક ટાઈમ બી અવેબિલિટીના કારણે થોડુંક ગડબડ છે, બાકી
બાર સાયન્સમાં હું શીખેલો અને ગરબા મારા માટે એક એવી વસ્તુ છે કે હું બહુ શર્મા અને શાય છોકરો હતો, પણ ગરબા શીખ્યા પછી મારી શાય ને શરમા ઘણી ઓછી થઈ. જીતુભાઈ, તમે સુરતીસના પોડકાસ્ટમાં આવ્યા, તમારી એક્સપર્ટાઇઝ અમારી સાથે શેર કરી. બહુ બધા એવા લોકોને મનમાં ચાલતા વહેમો, બહુ બધી એવી દુવિધાઓ હતી. એ દુવિધાઓ મેં તમારા સમક્ષ રજૂ કરી અને એ રજૂઆતનો તમે એકદમ ઉત્સાહભેર, એકદમ સરળતાથી તમે ઉકેલ આપ્યો. એ બદલ સુરતીસની ટીમ, સમગ્ર સુરત તરફથી અને એમાં બહુ બધા બાળક બચ્ચુક કપલ તરફથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. આવી જ રીતના તમે સુરતીસ સાથે જોડાયેલા રહો અને આજે તમને એક જ શરતે હું રજા આપીશ કે તમે એ વચન આપીને અહીંયાથી જશો કે તમે સેકન્ડ પોડકાસ્ટ માટે સુરતીસમાં આવજો. પાકું. તમારી સાથે બહુ મજા આવી. તમે ઘણા બધા એવા પ્રશ્નો પૂછ્યા અને જેનો આન્સર આપવાથી ઘણા બધા લોકોને આપણે અવેરનેસ કરી શકીએ. તો તમને પણ થેન્ક યુ કે અને આ મેક્સિમમ લોકો સુધી આ પોડકાસ્ટ પહોંચે અને લોકોને સાચી ઇન્ફોર્મેશન. થેન્ક યુ.